નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ તાસમાં પાઠ 11 ઊંટ અને ફકીર પાઠની સમજ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક ચાતુરી કથાના પ્રકારનો છે. પાઠની સમજ મેળવતા પહેલાં આપણે આ પાઠની શબ્દ સમજૂતીનો અભ્યાસ કરીશું, જેથી કરીને તમને પાઠ સમજવામાં સરળતા રહેશે. તો ચાલો બાળ મિત્રો, આપણે આ પાઠની શબ્દ સમજૂતીની શરૂઆત કરીએ. ફકીર એટલે ત્યાગી અથવા વૈરાગી. વનવગડો એટલે જંગલ અથવા રાન. ખોડું એટલે ખોડવાળું અથવા લંગડું. લાધ્યા છે એટલે કે ખડક્યા છે, સામાન મૂક્યો છે. ક્યારના એટલે ઘણા સમયથી. લાલચ એટલે લોભ અથવા લાલસા. કડકાઈથી એટલે સખ્તાઈથી. કિંમતી એટલે ભારે કિંમતનું. ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી વગેરે જવાહીર. જવાહીર એટલે હીરા, માણેક, મોતી વગેરે ઝવેરાત. ઝડતી લીધી એટલે ઝીણવટભરી તપાસ કરી. શિક્ષા એટલે સજા. રહેમ એટલે દયા, કૃપા અથવા મહેરબાની. અવલોકન એટલે ઝીણવટથી જોવું તે. કરડેલા એટલે દાંતથી કાપેલા. કાણું એટલે આમ તો એમનો અર્થ છિદ્ર થાય, પણ અહીં આ પાઠ માટે કાણું શબ્દનો અર્થ એક આંખ વગરનું એવો થશે. બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી. ધણી એટલે માલિક. નાઠું છે એટલે નાસી ગયું છે. વર્ણન કરવું એટલે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. ખાતરી એટલે ભરોસો. વખાણ એટલે પ્રશંસા. શબ્દ સમજૂતી બાદ હવે આપણે પાઠની સમજ મેળવવાની શરૂઆત કરીશું. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? બાળ મિત્રો, સૌપ્રથમ આપણે ફકીર કોને કહેવાય એ સમજી લઈએ. જે માણસ સંસારી જીવનમાં ન રહેતો હોય, એટલે કે કુટુંબ કબીલા સાથે ન રહેતો હોય અને માત્ર ઈશ્વર ભક્તિ કરીને જીવન પસાર કરતો હોય, એટલે કે વૈરાગી જીવન ગાળતો હોય, તેવા માણસને ફકીર કહેવાય. આમ આવું વૈરાગી જીવન જીવતા માણસને હિન્દુ ધર્મમાં સાધુ અથવા તો સંત કહેવાય છે, જ્યારે મુસ્લિમ ધર્મમાં ફકીર કહેવાય છે. તો આવા એક ફકીર એક વખત જંગલમાંથી પસાર થતા હતા. ત્યારે તેને રસ્તામાં
એક વેપારી સામે મળે છે. આ વેપારી ફકીર બાબાને પૂછે છે કે તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. એટલે કે ફકીર બાબાએ વેપારીને કહ્યું કે ઊંટની જમણી આંખ ફૂટેલી છે, તેનો ડાબો પગ લંગડો છે, તેનો આગળનો દાંત પડી ગયો છે, તેની ઉપર એક બાજુ મધ અને બીજી બાજુએ ઘઉં મૂકેલા કે રાખેલા છે. આમ ફકીર બાબા વેપારીને ઊંટ વિશે આવી માહિતી આપે છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. ફકીર બાબાના ઊંટ વિશેના આવા પ્રશ્નો સાંભળીને વેપારી તો રાજી થઈ ગયો, કારણ કે ફકીર બાબાએ પ્રશ્નો દ્વારા ઊંટ વિશેની જે માહિતી આપી એ બરાબર એના જ ઊંટને લાગુ પડતી હતી. વેપારી બોલ્યો કે ફકીર બાબા, એ જ મારું ઊંટ છે, પણ તમે મારા ઊંટને કઈ જગ્યાએ જોયું? અમે બધા ઘણા સમયથી તેને શોધીએ છીએ. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. ફકીર બાબા વેપારીને કહે છે કે પણ મેં તમારા ઊંટને તો જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પહેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. ફકીર બાબાનો જવાબ સાંભળીને વેપારીને લાગ્યું કે ફકીર ખોટું બોલે છે, કેમ કે ઊંટ વિશેનું વર્ણન એમના ઊંટને જ લાગુ પડે છે. ફકીર બાબાએ મારા ઊંટને જોયું હોય તો જ તે ઊંટ વિશે આટલું બધું વર્ણન કરી શક્યા હોય, પરંતુ ઊંટની ઉપર રાખેલા માલ સામાન મેળવવાના લોભને કારણે જ તે મને ઊંટ બતાવવા માંગતા નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. પેલા વેપારીએ થોડી વધારે સખ્તાઈથી એટલે કે ગુસ્સામાં આવીને ફકીર બાબાને કહ્યું કે મહેરબાની કરીને મારું ઊંટ મને આપી દો. તેના ઉપર હીરા, માણેક, મોતી વગેરે જવાહીર પણ હતું. એટલે જો તમે ઊંટ ન આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે. એટલે કે ફકીર બાબા વેપારીને કહે છે કે શેઠજી, હું તમને સાચું જ કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. તો પછી ઊંટ પર રાખેલા ઝવેરાત લઈ લેવાની વાત જ ક્યાં કરવાની રહી?
પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. ફકીર બાબાનો જવાબ સાંભળી વેપારી હવે ખૂબ જ ક્રોધ કરવા લાગ્યો અને પોતાની સાથે રહેલા એમના માણસોને, નોકરોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઓ. રાજાએ ફકીરની જડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. એટલે કે વેપારીના માણસો ફકીરને પકડી રાજા પાસે લાવ્યા. રાજાએ ફકીરની તપાસ કરાવી. એટલે કે ફકીર પાસે કંઈ ઝવેરાત છુપાયેલું છે કે નહીં તેની તપાસ કરાવી. પણ ફકીર પાસેથી કોઈ ઝવેરાત મળ્યું જ નહીં. પરંતુ આમ છતાં ફકીરે ઊંટનું જે વર્ણન કર્યું હતું એ તો બરાબર વેપારીના ઊંટનું જ હતું. માટે ફકીરે ઊંટ જોયું નથી એવી વાત કેમ સાચી માનવી? આથી રાજાને લાગ્યું કે ફકીર પાસેથી ભલે કશું જ ઝવેરાત ન મળ્યું હોય, પરંતુ તેણે ઊંટ ઉપર રાખેલા ઝવેરાત મેળવવાના લોભને કારણે નક્કી કોઈ જગ્યાએ ઊંટને છુપાવી દીધું હોવું જોઈએ એમ માની રાજાએ ફકીરને કડક સજા કરવાનો આદેશ આપી દીધો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો. એટલે કે સખત સજા કરવાનો આદેશ સાંભળી ફકીર બાબાએ રાજાને વિનંતી કરી કે રાજાજી, દયા કરી, કૃપા કરીને સજા કરતા પહેલા મારી વાત તો સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. એટલે કે ફકીર બાબા રાજાને વિનંતી કરતા કહે છે કે સાચે જ મેં ઊંટ જોયું નથી, પણ હકીકત એવી છે કે હું વર્ષોથી જંગલમાં રહું છું અને મને બધું અવલોકન કરીને, એટલે કે ઝીણવટથી જોવાની ટેવ આદત છે. આજે જ્યારે સવારે હું જંગલમાં જતો હતો ત્યારે મેં રસ્તામાં જમીન પર ઊંટના પગલાં જોયા, પરંતુ ઊંટના પગલાંની સાથે સાથે માણસના પગલાં, એટલે કે પગના તળિયાની છાપ ન હતી. આ બાબત પરથી મેં માની લીધું કે તે ઊંટ તેના માલિક, એટલે કે તેના ધણી પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ.
પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. ફકીર બાબા કહે છે કે ઊંટના પગલાના તળિયાની છાપ એટલે કે ઊંટના પગલાં જે રસ્તા પર પડેલા દેખાતા હતા તે રસ્તાની એક જ બાજુએ ડાબી બાજુએ ઝાડના પાંદડા ખાધેલા હતા. રસ્તાની જમણી બાજુના ઝાડના પાંદડા ખાધેલા ન જોવા મળતા હતા. એટલે કે તેની જમણી આંખે દેખાતું હશે નહીં. એટલે કે જમણી બાજુની આંખ નહીં હોય. આમ તે એક આંખ વગરનું હશે. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે પરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. ઊંટના પગલાના માર્ગ પર દરેક જગ્યાએ એક જ બાજુનું પગલું ઓછું દેખાતું હતું. એટલે કે પગના તળિયાની પૂરી છાપ પડેલી દેખાતી ન હતી. એટલે કે પગમાં કંઈક ઈજા થઈ હોય તો તે પગના તળિયાનો થોડો પાછળનો કે આગળનો ભાગ જમીનને અડતો ન હોય. આથી મેં માની લીધું કે ઊંટ એક પગે લંગડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. એટલે કે ફકીર બાબા કહે છે કે ઊંટે માર્ગની ડાબી બાજુએ ઝાડના જે પાંદડા ખાધેલા હતા એ દરેક પાંદડાનો આગળનો વચ્ચેનો ભાગ લટકતો દેખાતો હતો. કારણ કે ઊંટનો આગળનો દાંત પડી ગયેલો હશે જેથી પાંદડાનો ભાગ કપાયા વગરનો રહી ગયેલો દેખાતો હતો. આ પરથી મેં માની લીધું કે ઊંટનો આગળનો એક દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. એટલે કે ફકીર બાબા કહે છે કે ઊંટ જે રસ્તા પરથી પસાર થયું હતું તે રસ્તાની એક બાજુ પર ઘઉં વેરાયેલા હતા અને તે રસ્તાની બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. રસ્તાની જે બાજુએ માખીઓ બણબણતી હતી તે બાજુએ ઊંટ ઉપરથી ગળ્યો પદાર્થ નીચે પડતો હશે. તેથી જ માખીઓ બણબણતી હોય. આથી મેં માની લીધું કે ઊંટની ઉપર એક બાજુએ ઘઉં મૂક્યા હશે અને બીજી બાજુએ મધ રાખેલું હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. ઊંટના પગલાં જ્યાં પડેલા હતા એ રસ્તાની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ ઊંટ ઉપરથી ગળ્યો પદાર્થ નીચે પડવાથી એટલે કે મધ નીચે પડવાથી
માખીઓ બણબણતી હતી. જો ઊંટ ઉપર તેનો માલિક બેઠો હોય તો તે ઘઉં કે મધ નીચે પડવા ન દે. આથી મેં માની લીધું કે તે ઊંટ એકલું જ હશે અને તેના માલિક પાસેથી નાસી ગયેલું હોવું જોઈએ. એમ ફકીર બાબા રાજાને જણાવે છે. થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. ફકીર બાબા રાજાને કહે છે કે એવામાં થોડે દૂર જતા જ રસ્તા પર આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો કે આટલામાં ક્યાંય ઊંટ જોયું છે? મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. ફકીર રાજાજીને કહે છે કે વેપારીએ મને ઊંટ વિશે પૂછ્યું એટલે મેં તેને તમારી સમક્ષ એટલે કે તમારી સામે ઊંટનું જે વર્ણન કર્યું એ જ પ્રમાણે મેં વેપારીને એટલે કે તેને ઊંટનું વર્ણન કહ્યું. એ વર્ણન ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઊંટ ઉપરના ઝવેરાત મેળવવાના લોભે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું જ કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે છુપાવ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. એટલે કે ફકીર બાબાની આ વાત સાંભળીને રાજાને ફકીર પર વિશ્વાસ આવ્યો કે ફકીરે સાચે જ ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે માહિતી આપી તે તેમની ઝીણવટથી જોવાની આદત પરથી જ આપી છે. માટે રાજા ફકીરને ઇનામ આપે છે અને સૈનિકોને આદેશ કરે છે કે ફકીરને છોડી મૂકો. સાથે સાથે રાજા ફકીરની ઝીણવટથી જોવાની આવડતના વખાણ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં અહીં આપણે પાઠ 11ની સમજ પૂરી કરીએ છીએ. આ વિડીયોમાંથી પાઠનું વારંવાર વાંચન કરજો, ધ્યાન દઈને સમજ સાંભળજો, તેમજ શબ્દ સમજૂતી પણ સરસ રીતે પાકી કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.